કે પપ્પા સંપલ નથી જડતું અને ઈ કે જો બેટા ઓલા ખૂણામાં છે ઈ કે પપ્પા ન્યાય નથી ઈ કે તો ઓલા ખૂણામાં છે ઈ કે પપ્પા ન્યાય નથી ઓલો ચોર દબાતો કે નો મળે તો મારા પેરી જા પણ તું જટ જા સાહેબ મારી નહીં નાખે તારો બાપ મારી નાખશે અમુક જણા એવા જ આડા હોય તમે ખોટું ન લગાડતો હો ભાઈ એમાં હું આ રેડીમેડ ની દુકાન છે બધાના કપડા મળી લે પહેરી ન લેવા એટલે મજા છે મિત્રો આનંદનો ઉત્સવ પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી હજુ માલુમ છે ઈશ્વરની કે જ્યાં બુદ્ધિશાળી તમામ નથી થોડી બુદ્ધિ વાળા થોડા છે પણ ગાંડા ના ક્યાંય ગામ નથી પણ આ પરિવાર ઉપર માં ભગવતી સચા માની એવી કૃપા અને ગામ નો ચાલે પણ એક કામ કાફી કહેવાય એટલે માં ભગવતીની કૃપા હોય માં તત્વ ઈ એવું તત્વ છે મસ્તી હોય છે નેનોમાં ઈ કાંઈ સુરાલયમાં નથી હોતી અમીરી હોય છે અંતરમાં ઈ કાંઈ મોટા મહાલયમાં નથી હોતી હે માણસ શીતળતા પામમાં તું ક્યાં દોટ મૂકશો એ શાંતિ હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી એટલે માં ભગવતીની અસીમ કૃપા માં તત્વ એવું છે માં દવા પાતી હોય ને દ્રશ્ય જોઈજો દવા કડવી હોય દીકરો ન પીવે તો માં એને પરાણે ફોહલાવીને પીવડાવે એટલે બેટા એક ચમચી હું ચાખી જાઉં બેટા દવા ગળી છે એમ કરીને ફોહલાવીને પીવડાવીને એનું નામ માં અને બાપુજી પાતા હોય એ જોઈજો એ તો પાડાની છાશ પાતો હોય એમ લાગે હો માં અને બાપમાં મિત્રો આટલો તફાવત છે હા માથી કોઈ મોટું નહીં જરજર કે જગદીશ સૌ નમાવે શીશ માં અંબા આગળ આલિયા પણ હવે ભજનના દો તરફ જાય તો ચા પાણી પી લીધા છે બધાને મહેમાનને ચા પાણી બાકી હોય તો એને આપી દેજો અને આમ જે હુઈ ગયા હોય એને ઉઠાડીને ચા પીવડાવીને પાછા હુવડાવી દેજો રામદેવજી મહારાજનું એક ભજન ગાવાની ઈચ્છા છે માટે રામા કહું કે રામદેવ અરે હીરા કહું કે અરે જેને રામ ભેટ્યા के भड़ाका भारी भजना के भड़ाका भारी रे बाग बीजना धनी समरू बाग बीजना रे
સુણીને ચમકાવે મોતીડા પરો પાનમાં એ દિયના નકયના એ દિયના નકયના તો તમે જો નામા દિવસો તો એવું જોયેલું છે સત્ય નથી હોતું છતાંય માણસો કેટલાય વખાણ કરતા હોય છે 5 લાખની મારે શરૂઆતથી બાપુ આવ્યા ત્યારથી પણ આ બધાનો માહોલ એટલો બધો બાપુ કાકા જબરદસ્ત ચાલી રહ્યો છે વચમાં ખલેલ પાલવાની ઈચ્છા ન થાય પણ તુલસીદાસજી મહાત્મા રચિત હનુમાન ચાલીસા ચારણી ભાષામાં પ્રકટ લોક સાહિત્યકાર ઈશ્વરદાનભાઈ ગાય એના સુધી તો પહોંચવાની ક્યાં આપણે પણ તમારી સામે જ્યારે સમય મળ્યો છે અને સુરસરથી બાપુ ભેર્યા છે ત્યારે આપણે એકાદ ઘડી हनुमान ज्ञान गुण सागर जय कपीस होलो उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस होलो उजागर ए राम दूत जत नित बन धामा अंजन पुत्र पवन सुसनामा अंजन पुत्र पवन सुसनामा
कैसा कानन कुंदन कुंजित कैसा हाथ और ध्वजा विराजे कांधे मूल जनोदी साधे शंकर सुवन के सजनंदन तेज प्रताप महाजगबंदन तेज प्रताप महाजगबंदन सीता मन बसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह कावा निकट रूप धरि अंग जलावा भेद रूप धरि रस सहा राम के काज सवारे अनाय सती वन लखन विराजे श्री रघुवीर हरख रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई आगे हनुमान चालीसा में બે કડી અદભુત ભાઈ ધનજીભાઈ અને બાબુ કાકા તો વર્ષોથી એમને સાંભળે છે એટલે એમને ખબર ભજનમાં એક કડીમાં એના પ્રાણ હોય લોકગીતમાં એક કડીમાં એના પ્રાણ હોય એમ હનુમાન ચાલીસામાં બે કડીમાં એના પ્રાણ છે કઈ एक भगवती जानकी एम के ने एक भगवान राम एम की आखी हनुमान चालीसा में प्राण रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई और बीजी कल गई अष्ट सिद्धि नवनिधि के दाता अष्ट सिद्धि नवनिधि के दाता अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीनी दान की माता असबर दीनी दान की माता भाई कीधु मળી ની હર ને માં હાથી પર મે હર પશુ થયા ગાયો દહોડા તણો કાન કહેવાનો કાગળા તો ચારની ભાષામાં ખાલી 2 મિનિટ માની પ્રાર્થના જગદંબાની સ્તુતિ આપણે કરી અને આપણે આસિયાનબેનને સાંભળવા છો ગુજરાતી ભાષામાં એને સપાખરું કહેવાય અને આજના આધુનિક તાલમાં માઇકલ જેક્સન તાલમાં ગાવું હોય 64 જગદંબાઓ આવે એમાં સચામાય આવે તમામ ભગવતીઓ આવે એને આજના ભાંગડા તાલમાં બોલવું હોય તો કેવી રીતે બોલાય કે બાજુ જાવ્યો સંકટ પડે તારો વાતારો ના મેળો નામ ના ભવન લઈ કે વધારો ની નોર પર ધારણ વધારો મે સુધારો ની કમે સોલા હિંગલા જાત મે હાથ
રાત કાય અન પડાય આકાશવાણી મોગલી છોછર પડે મેલડી કોબડી દેવી સિંધાવલી માય માડી ભલી જાય દેવભાઈ સિંગોઈ સિંગોઈ જાણ નાગભાઈ આઈ માતો હર ગોવે એ ભગવતી આ તમામ ઉસ્વાદ સમાજ ને આ બેઠા એટલા બધાને છેલી એમ કહું કેટલી વસ્તુ આપ ગાડી નો દેત કાઈ ની બંગલા નો દેત કાઈ ની પણ સિદ્ધ જય વૈષ્ણવની ધીરે વંશમાં ધીરે બાકુમાની સિદ્ધ જય વૈષ્ણવની ધીરે વંશમાં ધીરે બાકુમાની મારું પ્રેમ જાણે સુમાજન અભવર્તને સમુરાણી માં દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કરનાર સંપૂર્ણ કર દાસ જાની એ સદન સો હિત દે કુટુંબ સો પ્રીત દે રંગમાં દીપ દે માં ભવાની વાણી રંગમાં દીપ દે માં ભવાની વાણી રંગમાં દીપ દે અને છેલ્લી બાકી આ ચારણ તરીકે આપ જે કાંઈ મને બક્ષિસ આપી છે એ હું આ ગામને આપી અને જય માતાજી ભજન સંતવાણી એવા એવા મહાપુરુષો કવિઓ બહુ સારું લખી ગયા છે. અમે ભજન ગાય અને તમે સાંભળો એ વસ્તુ નથી. અમે ભજન ગાય અને જો તમને એમાંથી થોડુંક પણ સમજાઈ જાય ને તો અમારું જીવતર સુધરી જાય. આ ભજનની તાકાત છે. આ ભજનનો એટલી તાકાત છે. આમાં એવા એવા કવિઓ લખી ગયા છે, એટલું એટલું સમજાવી ગયા છે. તો તમારી સામે એ ભજન રજૂ કરું છું કે અત્યારનો માણસ આ યુગમાં કઈ રીતે જીવી રહ્યો છે. ભૂલી ભૂલી દુનિયા ફિરે દીવાની